Namaste, Shivsha. Welcome, students, to the first online teaching session of management. આ મેનેજમેન્ટના સેશનમાં મારી સમક્ષમાં બે સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ હાજર હશે, જે છે એક તો બીકોમ સેમેસ્ટર 1 અને બીબીએ સેમેસ્ટર 1. બીકોમ સેમેસ્ટર 1 અને બીબીએ સેમેસ્ટર 1 ની અંદર જે કોમન ટોપિક્સ આવે છે, જે મેનેજમેન્ટમાં કોમન યુનિટ્સ આવે છે, એનો પરિચય કરાવવા માંગુ છું. તો સૌથી પહેલા બીબીએ સેમેસ્ટર 1 માં FOM કરીને સબ્જેક્ટ છે, ધેટ ઇઝ ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ. બીકોમ સેમેસ્ટર 1 ની અંદર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ, ધેટ ઇઝ BOM કરીને સબ્જેક્ટ છે. બંને સબ્જેક્ટ્સની અંદર યુનિટ્સ કોમન આવે છે. તો આ મારા પહેલા સેશનની અંદર આપણે સમજશું કે સૌથી પહેલા મેનેજમેન્ટમાં, ધેટ ઇઝ ઇન મેનેજમેન્ટ, વિચ આર ધ કોમન ટોપિક્સ એન્ડ હાઉ ધીસ એન્ટાયર ઓનલાઈન ટીચિંગ સેશન વુડ બી ઇનિશિએટેડ. જેમ તમે જ્યારે ફોર્મ વેરિફિકેશન એટલે એનરોલમેન્ટ ફોર્મ વેરિફિકેશનમાં આવ્યા હશો ત્યારે મારો પરિચય થઈ જ ગયો હશે. જેમને ન થયો હોય તો હેલો, આઈ એમ પ્રોફેસર એબિન વર્ગીસ. I will be taking your management subject for the entire first course of year. So let us start. Now, as you could observe કે તમે જે સિલેબસમાં આવો છો એ છે 2019 CBCS સિલેબસ. હવે 2019 CBCS સિલેબસની અંદર બંને બીકોમ સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટ્સ અને બીબીએ સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટ્સને સ્લાઇટ ચેન્જ છે. તો સૌથી પહેલા આપણે બીકોમ સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટ્સનો સિલેબસ જોઈ લઈએ. આ બીકોમ સેમેસ્ટર 1 નો સિલેબસ બોમ્બ નહીં, એના સિવાય જેટલા પણ તમારા વિષયો આવતા હોય એ બધા તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટમાં મળી રહેશે. પણ ખાસ ધ્યાન રાખવું કે એ લેટેસ્ટ એટલે 2019 નો સિલેબસ હોય છે. તો પ્લીઝ યાદ રાખજો કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ જે બીકોમ સેમેસ્ટર 1 માં હું ભણાવું છું એમાં ટોટલ 4 યુનિટ્સ આવે છે. રાઈટ? હવે 4 યુનિટ્સમાં ખાસ કરીને દરેક યુનિટની અંદર 14 ઓર 15 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પહેલાથી જ આપણે વાત થઈ ગઈ હશે કે ટોટલ વેઇટેજ 70 માર્ક્સનો છે. તો 70 માર્ક્સનો દરેક યુનિટમાંથી એકના ઓરમાં એક ક્વેશ્ચન આવી શકે છે. હવે તમે જોઈ શકો છો ફર્સ્ટ યુનિટ ઇન બીકોમ સેમેસ્ટર 1 ઇઝ ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઇન્ડિયન બિઝનેસ, જે હું નોર્મલી લાસ્ટમાં લઉં છું. ધ યુનિટ ધેટ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ ઇઝ મેનેજમેન્ટ. સંચાલન એટલે શું, જે તમે 12th માં પણ શીખી ગયા હશો, પણ 12th માં જે મુદ્દા તમે શીખ્યા હોય એની કરતા તે ડિસ્ક્રિપ્શનમાં એટલે વિસ્તારમાં આપણે સમજવાની જરૂર છે કે સંચાલન એટલે શું, સંચાલનના અલગ અલગ તત્વો કયા બને છે, સાથે સાથે આપણે સમજવાની જરૂર છે એમના હેતુ શું છે, મહત્વ શું છે, કયા કાર્યક્ષેત્રમાં ઉપયોગ થાય છે, અને મેનેજમેન્ટ વિજ્ઞાન છે કે કળા છે એ આપણે સમજવાની જરૂર છે. Those students from English medium have to conveniently translate from what they have learned from 11th or 12th commerce and directly apply to the college front. So in this particular session, we would be learning about that what is management, what is the various aspects or scopes of management, what are the various process as well as importance of management, right? So this is what is about in BCom semester 1. Now let me just have a brief glance of what are the topics that are available. As you could see that in unit number 1 it is emerging opportunities in Indian business, second unit management, the third planning, fourth organization. So this entire semester 1's worth is presented in the form of 4 units, right? I would be explaining each and every unit in detail, but apart from it this is the discussion. આ ચર્ચા છે. શેની ચર્ચા છે બેટા? તો આ ચર્ચા છે કે કઈ રીતે તમારો આખે આખો સિલેબસ ડિવાઇડેડ છે, આખે આખો કોર્સ ડિવાઇડેડ છે. મારો વિડિયો ચાલતો હોય તો તમે મારા વિડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને પણ આ જે હું સિલેબસ દેખાડું છું એ તમે તમારી નોટમાં અથવા તમારા રિસ્પેક્ટિવ બુકમાં નોટ ડાઉન કરી શકો છો. Because knowledge of the syllabus is a perfect guide post to what you would be proceeding for the entire course of 3 to 4 months. So this is the discussion about what? This is the discussion about BCom's business organization and management while we proceed to BBA semester 1. Now, as you could observe that in BBA semester 1, as had discussed, that BBA 2019 CBCS syllabus. CBCS no matlab thai choice based credit system, right? So in choice based credit system I would be taking the subject of please have some patience.
because I'm finding some difficulty due to the nature of the PDF. There is some lag in the loading time. અમુક અમુક સમય લાગે છે. તો હમણાં સ્ટાર્ટ થશે. યસ. So this is what has appeared. તો જે મેં તમને કીધેલું કે BBA semester 1 સબ્જેક્ટ કોર છે, રાઈટ. કોડ ઇઝ ધેર. તમે સમજી શકો 70 માર્ક એક્સટર્નલ, 30 માર્ક ઇન્ટરનલ, જેની આપણે પહેલા પણ આપણે વાત થઈ ગઈ છે. એની સાથે સાથે આપણે જોઈ શકીએ the unit that we will be starting is unit number 1. તો તમારી સામે અત્યારે યુનિટ નંબર 1, હું અત્યારે તમારી સામે યુનિટ નંબર 1 that is introduction to business management or introduction to management બંને ક્લાસની અંદર કોમન ટોપિક્સ ટીચ કરું છું. બંને ક્લાસની અંદર સેમ ટોપિક્સ આવે છે, એટલા માટે બંને ક્લાસને સેમ નોટ બનાવવાની રહી શકે. બટ પ્લીઝ મેક ઇટ અ પોઈન્ટ, સ્કોરિંગ કરવું હોય તો પોતાના નોટ્સ હોવા જોઈએ. સો રાધર ધેન રિલાઇંગ ઓન સ્ક્રીનશોટ રિલાય કરતા હોય તે જેમ તમે મોબાઈલની અંદર કે જેમ તમે લેપટોપ કે કોઈ પણ સાધન તમારી કન્વીનિયન્સી પ્રમાણે લેક્ચર જોતા હોય તો ઇટ ઇઝ અ રિક્વેસ્ટ. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે ગુજરાતી માધ્યમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા છે, તો હજી થોડોક સમય લાગશે. એ અમારી સ્પીચની સાથે અમારી જે સ્ટાઇલ કહેવાય છે ટીચિંગ, એની સાથે અનુકૂળ અથવા એની સાથે સેટ થવામાં. તો ઇટ ઇઝ અ રિક્વેસ્ટ કે દરેક વિડીયોને તમે ધ્યાનથી જોજો. અમે અમારી રીતે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવડાવી શકીએ, રાઈટ. તો ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટ પ્લાનિંગ યુનિટ નંબર 2, યુનિટ નંબર 3 ઓર્ગેનાઇઝિંગ એન્ડ સ્ટાફિંગ, યુનિટ નંબર 4 ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. તો જેમ મેં તમને કીધેલું છે કે આમાં પણ તમે સ્ક્રીનશોટ પાડીને સિલેબસ લખી શકો છો. એન્ડ સિલેબસ શુડ બી રિટન એટ ધ સ્ટાર્ટિંગ ઓફ એવરી રેફરન્સ બુક. જે પણ તમે બુક બનાવો છો સિલેબસ સ્ટાર્ટિંગમાં તમે લખી નાખો તો તમને ગાઈડ પોસ્ટ મળે, તમને ખબર પડે કે આટલા આટલા ટોપિક આપણે કવર કર્યા છે. સો ધીસ વોઝ ધ ડિસ્કશન ઓફ ધ એન્ટાયર સિલેબસ. જેમ બીકોમ સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટ્સને 4 યુનિટમાંથી ક્વેશ્ચન પૂછાય, એ જ રૂપે બીબીએ સેમેસ્ટર 1 સ્ટુડન્ટ્સને પણ 4 યુનિટ્સમાંથી 14 ઓર 15 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, રાઈટ. સો ધીસ વોઝ ધ ડિસ્કશન અબાઉટ ધ સિલેબસ. સિલેબસનો ડિસ્કશન હશે, જેમ જેમ પ્રોસીડ કરતા જશું એવી રીતે તમને દરેક પોઈન્ટ આવતા જશે. સો we have discussed till now introduction to business management or the syllabus rather I should say. Now let us proceed to our actual so this is how we will be proceeding. દરેક ટીચર, દરેક પ્રોફેસર જે તમને શીખવવા માંગે છે એ આઈધર તમને બોર્ડના માધ્યમથી ઓર તમને પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજાવવા માંગશે. તો જેમ મેં તમને આખા આ વિડીયોની અંદર ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે એ જ રૂપે હું તમને આમાં પણ ઇન્સ્ટ્રક્શન્સ આપતો જઈશ. જે છે ઇટ ઇઝ અ રિક્વેસ્ટ કે તમે વિડીયોને પોઝ કરી શકો, તમે વિડીયોને તમે રિવાઇન્ડ કરી શકો અને જોઈ શકો કોઈ પણ પ્રકારની ક્વેરી કે ડાઉટ્સ હોય તો જેમ મેં તમને કીધેલું કે ધીસ ઇઝ એન ઇનિશિયેટિવ ઓફ ઓનલાઈન ટીચિંગ. જ્યાં સુધી ગવર્મેન્ટની ડાયરેક્ટિવ્સ આવતી નથી કે આપણે ફિઝિકલી મળી શકી ત્યાં સુધી તમને વિડીયો લેક્ચર્સ રેગ્યુલર ઇન્ટરવેલમાં પહોંચતા રહેશે, રાઈટ. સો ક્લાસ બીકોમ સેમેસ્ટર 1 ઓર બીબીએ સેમેસ્ટર 1. બીકોમ સેમેસ્ટર 1 માં બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ અને બીબીએ સેમેસ્ટર 1 ની અંદર ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ. સો લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની. ફાઇન. The subjects that we are starting with is management. સરસ. તો પ્રશ્ન આવે છે મેનેજમેન્ટ એટલે શું, સંચાલન એટલે શું. મેનેજમેન્ટનો ગુજરાતી અનુવાદ થાય સંચાલન. સંચાલન કરવું એટલે શું. તો સંચાલનને સમજવા માટે આપણે સૌથી પહેલા અમુક મૂળભૂત તત્વો તરફ કે મૂળભૂત શબ્દો તરફ જઈએ. હું મારો સેશન બહુ જ શોર્ટ રાખવા માંગુ છું ફર્સ્ટ, બીકોઝ તમને પરિચય હોવો જોઈએ કે કેવી રીતે આખે આખો ટોપિક ચાલે છે, રાઈટ. તો સૌથી પહેલો શબ્દ આપણે સમજવાની જે જરૂર છે એ છે નીડ. હવે નીડ એટલે શું? તો નીડ આપણે કહી શકાય ઇટ ઇઝ ધ બેઝિક ડેપ્રિવિએશન. Now what is basic deprivation? બેઝિક ડેપ્રિવેશન નો અર્થ શું થાય? બેઝિક ડેપ્રિવેશન નો અર્થ થાય છે મૂળભૂત અછત. ફંડામેન્ટલી જે ન મળતું હોય તમને, જેના વગર જીવી ન શકાય. જેમ કે આપણે કહી શકાય બેઝિકલી જ્યારે પણ આપણે જરૂરિયાત કહીએ છીએ ત્યારે આ બધા શબ્દોનો વધુ પડતી ઉપયોગ કરી. ફૂડ કહેવાય, એર કહેવાય, વોટર કહેવાય,
ક્લોધિંગ કહેવાય, રાઈટ? રોટી કપડા મકાન, જેને આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ અને 11મા 12મામાં જેના વિશેની આપણે લાંબી લાંબી નોંધો લખેલી છે. we have written out longer notes in terms of food, air, water and clothing. So need કોઈ પણ પ્રકારના સેટ ઓફ રિક્વાયરમેન્ટ્સ કહેવાય જેના વગર કોઈ વ્યક્તિ ન જીવી શકે. જેમ કે ખોરાક મને ન આપો તો હું જીવી ન શકું, રાઈટ? હવા ન મને મળે તો હું જીવી ન શકું, મારું અસ્તિત્વ શક્ય નથી. પાણી તમે ન આપો તો હું જીવી ન શકું. કપડા, ધેટ ઇઝ ક્લોધિંગ, તમે ન આપો તો હું જીવી ન શકું. તો નીડ ને કેવી રીતે આપણે મેનેજમેન્ટ તરફ કન્વર્ટ કરીએ છીએ? નીડને ડેવલપ કરીને આપણે હજી એક એલિમેન્ટ તરફ જઈ શકીએ છીએ જેને કહેવાય વોન્ટ. તો વોન્ટ એટલે શું? વોન્ટ એટલે આપણે કહી શકાય સ્પેસિફિક ટાઈપ ઓફ નીડ. મારે જમવાનું જોઈએ છે એટલે ખોરાક જોઈએ, આઈ વોન્ટ સમથિંગ ટુ ઈટ. પણ જો મારે ચાઇનીઝ જ જોતું હોય અથવા પંજાબી જ જોતું હોય ઓર સાઉથ ઇન્ડિયન જ જોતું હોય તો એ મારી નીડ નથી રહેતી, એ મારી બની જાય છે વોન્ટ. એના પછીનો તત્વ જે આવે છે, જે આપણે અર્થશાસ્ત્રમાં શીખેલા હશું, એ છે ડિમાન્ડ. તો ડિમાન્ડ એટલે શું? તો આપણે કહી શકાય નીડ કહેવાય અથવા વોન્ટ કહેવાય પ્લસ ઈચ્છા છે, desire to purchase plus purchasing power. હવે આ બધા કન્સેપ્ટ હું તમને કેમ સમજાવું છું? ઇકોનોમિક્સ કહેવાય, કોમન મેનેજમેન્ટ કહેવાય, માર્કેટિંગ કહેવાય, બધી વસ્તુ કોની સાથે રિલેટેડ છે? આ બધી વસ્તુ માણસની સાથે રિલેટેડ છે. એટલે મેનેજમેન્ટમાં સૌથી પહેલો જ વ્યક્તિ આવે છે, ધેટ ઇઝ મેન. માણસ માટે મેનેજમેન્ટ હોય છે, રાઈટ? તો જ્યારે હું નીડની વાત કરતો હોય ત્યારે હું બેઝિક એલિમેન્ટ્સની વાત કરું, જેની ખપત કહેવાય, જેની અછત કહેવાય, જેના વગર માણસ જીવી ન શકે. જ્યારે વોન્ટની વાત કરીએ છીએ ત્યારે વોન્ટ સ્પષ્ટતા તરફ જાય છે, ઇટ ગોઝ ટુવર્ડ સ્પેસિફિસિટી, કે કોઈ પણ સ્પેસિફિક પ્રકારની રિક્વાયરમેન્ટ આવે છે. પણ જ્યારે ડિમાન્ડ તરફ જાઉં છું ત્યારે પરચેસિંગ પાવરની સાથે, ઈચ્છાની સાથે આવી જાય છે મોનેટરી એલિમેન્ટ. વેરી સોરી ફોર ધ સ્ક્રિબલિંગ, પણ હું લખી નાખીશ. પરચેસિંગ પાવરની આપણે સાથે લખી શકાય મોનેટરી એલિમેન્ટ. મોનેટરી એલિમેન્ટ એટલે શું? પૈસા. કેમ કે આપણે બધા કોની પાછળ પડ્યા છીએ? પૈસાની પાછળ પડ્યા છીએ. તો કેમ હું નીડ, વોન્ટ અને ડિમાન્ડની પાછળ પડ્યો છું? The reason is management is related to each and every element that is written on the board. દરેક વસ્તુ જે બોર્ડ ઉપર લખેલી છે એની સાથે સંકળાયેલું છે. એનું રીઝન શું? તમે કહો કે સર કે આવી કેમ વાત કરો છો, તો હું તમને એક જ જવાબ આપીશ. નાનપણથી મોટા થયા ત્યારે સતત આપણે કહી શકાય કે આપણી જરૂરિયાત શું થાય છે? બદલાય છે. વોન્ટ શું થાય છે? બદલાય છે. નીડની કોઈ લિમિટ ખરી નથી. તમે એકવાર ખોરાક લઈ લો અને પછી તમે કહો કે હવે મારે ખોરાકની જરૂર નથી. એકવાર તમે ક્લોથ્સ પહેરી લો પછી તમે કહો કે લાઈફ ટાઈમ હવે કોઈની જરૂર નહીં પડે. એકવાર તમે પાણી પી લો પછી તમે કહી દો કે લાઈફ ટાઈમ પાણીની જરૂર નહીં પડે. એ બધી વસ્તુ શક્ય નથી. એટલે નીડની કોઈ લિમિટ નથી. નીડ શું બને છે આપણા માટે? તો આપણે કહી શકાય નીડ બીકમ્સ અનલિમિટેડ. કોઈ લિમિટ જ નથી. જ્યારે નાના હતા ત્યારે નીડ્સ અલગ હતી, મોટા થયા ત્યારે વોન્ટ્સ અલગ બને છે આપણી. હવે તો ડિમાન્ડ આપણે કરવા લાગ્યા છીએ કે પપ્પા મોબાઈલ અપાવો, પપ્પા ટેબ્લેટ અપાવો, પપ્પા લેપટોપ અપાવો. કેમ? કોલેજના ઓનલાઈન લેક્ચર્સ ચાલુ થયા છે. તો આની અંદર મેનેજમેન્ટ ક્યાં આવે છે? મેનેજમેન્ટ આવે છે આપણા રિસોર્સસ તરફ. આપણા રિસોર્સસ, અથવા રાધર આઈ શુડ બી વેરી સ્પેસિફિક. રિસોર્સસ તો ન કહેવાય, પણ ચલો હું સ્પષ્ટ રૂપે કહી દઉં છું, સોર્સસ તરફ. તો આપણા સોર્સસ કયા કહેવાય? તો સોર્સસ આપણા કહેવાય મેન, મટીરિયલ, મેથડ, મની,
માર્કેટ અને મશીનરી, જેને આપણે મેનેજમેન્ટમાં શું કહીએ છીએ? જેને આપણે મેનેજમેન્ટમાં કહીએ છીએ 6 M. આ 6 M's કોઈ પણ વ્યક્તિ માટે અથવા કોઈ પણ સંસ્થા, 6 M's for any organization or for any individual becomes the sources. What is the extent of need or what is the extent of source? So need is always unlimited. What about source? તો સોર્સ આપણે કહી શકાય એ લિમિટેડ હોય છે. શું હોય છે? ઇટ ઇઝ લિમિટેડ. તો અનલિમિટેડ નીડ્સ ની સામે લિમિટેડ સોર્સ ને મેચ કેવી રીતે કરાવડાવું? અનલિમિટેડ નીડ્સ ની સામે લિમિટેડ નીડ્સ મેચ કેવી રીતે કરાવડાવું? ધેટ પર્ટિક્યુલર એસ્પેક્ટ ઇઝ વોટ મેનેજમેન્ટ ઇઝ. તો મેનેજમેન્ટને સમજાવવા માટે આપણે કંઈક આવી રીતે સમજી શકાય. શું સમજી શકાય? કે નીડ્સ આર અનલિમિટેડ, રાઈટ? નીડ્સ આર અનલિમિટેડ. એની સામે આપણે કહી શકાય, શું કહેવાય? એની સામે આપણે કહી શકાય કે અવર રિસોર્સિસ આર લિમિટેડ. અવર રિસોર્સિસ આર લિમિટેડ. તો આ અનલિમિટેડ નીડ્સ ને મેચ કરવા માટે, અનલિમિટેડ નીડ્સ ને મેચ કરવા માટે જે આપણે પદ્ધતિ ઓર મેથડ યુઝ કરીએ છીએ, ધેટ ઇઝ વોટ મેનેજમેન્ટ ઇઝ. અને મેનેજમેન્ટ શીખવા માટે તમારે કોઈ દિવસ, મેનેજમેન્ટ એટલે શું? સંચાલન શીખવા માટે તમારે કોઈ દિવસ ચોપડીની જરૂર નથી. તમે પોતાના ઘરે પણ આ ઉદાહરણ જોઈ શકો છો. જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી કેટલી સરસ રીતે બધી વસ્તુ સાચવી લે છે. કોઈ પણ વસ્તુ ઓછી નથી પડવા દેતી. બધાને પેટ ધરાઈને રાખે છે. પોતાનું પણ પેટમાં પોતાની ભૂખમાં કરકસર કરીને પણ બધાને પેટ ભરીને જમાડે છે. એટલે ત્યારે તમે વખાણ કરો કે વાહ મમ્મી, કે જે તે વડીલો એમને વખાણ કરો કે વાહ શું વાત છે, પેટ અમારું ભરાઈ ગયું. અછત હતી તેમ છતાં there was a limitation, then also our needs are fulfilled. That is what management is. That is why management is being done. Management, when you practice, becomes an essential tactic for each and everyone's survival. Management is about thinking wisely. કેવી રીતે તમે સારી રીતે વિચારી શકો છો. Thinking wisely. પણ મેનેજમેન્ટને સમજવા માટે બે રીતે તમે એક સારા મેનેજર બની શકો છો. આપણે બધાની ઈચ્છા હશે કે ગવર્નમેન્ટ એક્ઝામ આપણે ક્વોલિફાય કરી, સારા આઈએએસ, આઈપીએસ, સારા માર્કેટિંગ મેનેજર, સારા એડવર્ટાઇઝિંગ મેનેજર આપણે બની. પણ એ બધી વસ્તુ બનવા માટે બે રીતે તમે બની શકો. એક તો અનુભવ, વન ઇઝ એક્સપિરિયન્સ, ધ સેકન્ડ ઇઝ બાય રીડિંગ બુક્સ. તો જેમ તમે ગ્રેજ્યુએશનમાં, એટલે અત્યારે જ્યારે યુજી કોર્સમાં બીકોમ સેમેસ્ટર 1 ઓર બીબીએ સેમેસ્ટર 1 માં આવો છો, હું એક રિક્વેસ્ટ કરું છું, જેમ તમે તમારા શરીર, ધેટ ઇઝ યોર બોડી, યુ આર સેટિસ્ફાઈંગ યોર બોડી, તમે તમારા શરીરને સંતુષ્ટિ આપો છો ખોરાક લઈને, બાય ઈટિંગ ફૂડ. આઈ રિક્વેસ્ટ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ ટુ રીડ ન્યૂઝપેપર. છાપું વાંચો. એ ગુજરાતી સમાચાર અથવા ગુજરાતી છાપવું હોય તોય ભલે, અથવા કોઈ પણ પ્રકારની ઇંગ્લિશ પબ્લિકેશન્સ બુક હોય તોય ભલે, બટ વાંચન શક્તિ અથવા રીડિંગ ડેવલપ કરો. બીકોઝ ગુડ મેનેજર્સ આર ગુડ રીડર્સ. સારા મેનેજરો સારું વાંચન કરતા હોય. એની સાથે સાથે નોવેલ્સ, આર્ટિકલ્સ, આ બધી વાંચવાની ટેવ રાખો. જેટલું તમે વાંચશો એટલો તમને વધારે આઈડિયા આપશે. આઈ થિંક ધીસ મચ વુડ બી સફિશિયન્ટ ફોર ધ ફર્સ્ટ પાર્ટ. આટલી વસ્તુ સફિશિયન્ટ હશે પહેલા પાર્ટ માટે. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે સબ્જેક્ટ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.